નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજની વિડીયોમાં વાત થશે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે આપ્યા છે મોટા સમાચાર. ત્યારે વાત થશે મહિલા સરપંચના પતિ વતી વચેટીઓ ₹15 લાખની લાંચ લેતા ઝડપાયો છે. ત્યારે આગળ વાત થશે હજી પણ ઠંડીમાં ઘટાડો થવાની કોઈ સંભાવના દેખાતી નથી. આગળ વાત થશે શંકર મહાદેવને પ્રયાગરાજમાં સૌને મંત્રમુગ્ધ કર્યા છે. ત્યારે વાત થશે જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે. પીએમ મોદી સિંગાપુરના રાષ્ટ્રપતિને મળ્યા. ત્યારે વાત થશે ડિજિટલ એરેસ્ટના કેસમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વૃદ્ધાઓને ટાર્ગેટ બનાવતી મદારી ગેંગ ઝડપાઈ છે. ત્યારે વાત થશે સુનિતા વિલિયમ્સનો સ્પેસ વોક સામે આવ્યું છે. વિડીયો પણ સામે આવી રહ્યો છે. ત્યારે વાત થશે બોપલના જ્વેલર્સમાં લૂંટ આચરનારા 4 લૂંટારાઓ ઝડપાઈ ગયા છે. આગળ વાત થશે ચીનના હેકરોએ અમેરિકાના નાણામંત્રીનું કોમ્પ્યુટર હેક કર્યું છે. ત્યારે વાત થશે ઠંડી વચ્ચે અહીં વરસ્યા મેઘરાજા. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. એક તરફ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે વાતાવરણમાં પલટો આવ્યો. ડાંગે આ સરહદ વિસ્તારમાં આવેલ છે, તેથી ડાંગ જિલ્લાના ચીંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. અહીં છેલ્લા 4 દિવસથી વાદળછાયું વાતાવરણ છે. વરસાદને લઈને ખેડૂતોમાં પાકની ચિંતા વધી ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનના હેકરોએ અમેરિકાના નાણામંત્રીનું કોમ્પ્યુટર હેક કર્યું છે. ચીનના હેકર્સે અમેરિકાના નાણામંત્રી જેનેટ ચેલનના કોમ્પ્યુટર હેક કરીને ડેટા ચોરી કરીને ખળભળાટ મચાવી દીધો છે. રિપોર્ટ અનુસાર ચીની હેકર્સે અમેરિકન સેનેટ સભ્ય અને ટ્રેજરી સેક્રેટરી જેનેટ યેલેનના કોમ્પ્યુટરમાંથી 50થી વધુ ફાઇલો ચોરી લીધી છે. આ ઉપરાંત ટ્રેજરી વિભાગના કામ, ગુપ્ત અને આંતરરાષ્ટ્રીય બાબતો સંબંધિત માહિતી પણ ચોરી લીધી છે. હેકર્સે અમેરિકામાં વિદેશી રોકાણ સમિતિ સંબંધિત માહિતી પણ મેળવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોપલના જ્વેલર્સમાં લૂંટ આચરનારા 4 લૂંટારુઓ ઝડપાયા છે. બોપલ વિસ્તારમાં આવેલી કનકપુરા જ્વેલર્સ ખાતે થોડા દિવસ પહેલા 4 અજાણ્યા ઈસમોએ તમંચા અને પિસ્તોલ સાથે લૂંટ આચરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં 4 ઈસમો હેલ્મેટ પહેરીને આવ્યા હતા, જેથી પોલીસ માટે આ આરોપીઓને પકડવા માટે 300થી વધારે સીસીટીવી તપાસવામાં આવ્યા હતા. ખૂબ જ મહેનતના અંતે તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સનો સ્પેસ વોક વિડીયો સામે આવ્યો છે. ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર સ્પેસ વોક કર્યો છે. આ તેનું 8મું સ્પેસ વોક હતું. અવકાશયાત્રી નિક હેક પણ તેમની સાથે હતા. આ સ્પેસ વોક લગભગ 6.5 કલાક સુધી ચાલ્યો. સુનિતા જૂન 2024થી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર છે. તેઓ માર્ચ 2025 સુધીમાં પરત ફરી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૃદ્ધાઓને ટાર્ગેટ બનાવતી મદારી ગેંગ ઝડપાઈ છે. વૃદ્ધાઓને ટાર્ગેટ કરતી મદારી ગેંગ અંતે ઝડપાઈ ગઈ છે, જેમાં સંઘ પ્રદેશ દમણમાંથી છેલ્લા ઘણા સમયથી વૃદ્ધ મહિલાઓ વિશ્વાસમાં લઈને દાગીના તેમજ રોકડ રકમ પડાવી લેવાની ઘટનાઓ સામે આવતા પોલીસે તમામ કેસ ભેગા કરીને તપાસ હાથ ધરતા મદારી ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગના સભ્યો ફક્ત વૃદ્ધ મહિલાઓને પોતાનો ટાર્ગેટ બનાવતી અને તંત્ર મંત્ર અને ચમત્કારની વાતો કરીને તેનું વશીકરણ કરીને લૂંટી લેતી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ એરેસ્ટના કેસમાં 4 આરોપીની ધરપકડ. અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ડિજિટલ એરેસ્ટના કિસ્સા મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. 11 નવેમ્બરના રોજ સોલા પોલીસ સ્ટેશનમાં ડિજિટલ એરેસ્ટ મામલે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપીઓએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના નામે ઓળખ આપી હતી. ડિજિટલ એરેસ્ટ કરતી ટોળકી ચાઇનીઝ નંબરો વાપરીને વોટ્સઅપ અને ટેલિગ્રામથી લોકોને ભોગ બનાવતી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી સિંગાપુરના રાષ્ટ્રપતિને મળ્યા.
પીએમ મોદીએ દિલ્હીમાં સિંગાપુરના રાષ્ટ્રપતિ થર્મના સનમુગરત્નમ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારત અને સિંગાપુર વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી. ઉપરાંત સેમિકન્ડક્ટર, ડિજિટાઇઝેશન, કૌશલ્ય વિકાસ, કનેક્ટિવિટી અને ભવિષ્યના ક્ષેત્રોની ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્યોગ, માળખાગત સુવિધાઓ અને સંસ્કૃતિમાં સહયોગ વધારવાના માર્ગો ઉપર પણ ચર્ચા થઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું. ગુજરાતમાં ફરીથી ઠંડી વધી ગઈ છે. ત્યારે સૌથી ઠંડુ અમરેલીમાં 8.2 ડિગ્રી, રાજકોટમાં 9.4, નલિયા, કેશોદ અને કંડલામાં 9.6, પોરબંદરમાં 10.8, ગાંધીનગરમાં 11.8, ભુજમાં 11.2, ડીસામાં 11.5, સુરેન્દ્રનગરમાં 11.8, અમદાવાદમાં 12.2, ભાવનગરમાં 13.7, મહુવા અને વેરાવળમાં 14.3, વલ્લભ વિદ્યાનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ગગડ્યું છે. વહેલી સવારથી વધુ ઠંડી પડી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શંકર મહાદેવને પ્રયાગરાજમાં સૌને મંત્રમુગ્ધ કર્યા છે. બોલિવૂડના દિગ્ગજ ગાયક અને સંગીતકાર શંકર મહાદેવને પ્રયાગરાજમાં મહાકુંભમાં પરફોર્મ કર્યું હતું. તેમણે મહાકુંભના ગંગા પંડાલમાં ચલો કુંભ ચલે રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પછી ગણેશ વંદના આખા ગંગા પંડાલમાં ગુંજી ઉઠી. અહીં નોંધવા જેવું છે કે 24 ફેબ્રુઆરી સુધી ગંગા પંડાલમાં દરરોજ સાંસ્કૃતિક સાંજનું આયોજન થશે, જેમાં દેશભરના પ્રખ્યાત ગાયકો, સંગીતકારો અને નર્તકો પરફોર્મ કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજી પણ ઠંડીમાં ઘટાડો થવાની કોઈ સંભાવના નથી. ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત છે. મોટા ભાગે 15 જાન્યુઆરી પછી તાપમાનમાં વધારો થતો હોય છે, પરંતુ આ વખતે શિયાળો વધારે ચાલે તેવું લાગી રહ્યું છે. વહેલી સવારથી પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી ઠંડીનું જોર વધ્યું છે. આગામી 3 થી 4 દિવસ સુધી તાપમાનમાં વધારો થવાની કોઈ સંભાવના નથી. હજી પણ રાજ્યમાં જોર યથાવત રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા સરપંચના પતિ વતી વચેટિયાઓ 15 લાખની લાંચ લેતા ઝડપાયા છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના છાબી ગ્રામ પંચાયતના સરપંચના પતિ મુકેશ ચૌધરી અને બોર ઓપરેટર પ્રવીણ ઠાકોરે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પ્લોટના કેસમાં હાઈકોર્ટની પિટિશન પાછી ખેંચવા માટે 50 લાખની લાંચની માગણી કરી હતી. જેની સામે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરો એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકો ગોઠવીને બોર ઓપરેટર પ્રવીણ ઠાકોર 15 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે આપ્યા છે મોટા સમાચાર. રાજ્યમાં હવે શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવી નિમણૂકમાં એનઓસીની જરૂર રહેશે નહીં. હવે શિક્ષક કે આચાર્ય તરીકે પસંદગી પામેલા ઉમેદવારોએ એનઓસી નહીં મેળવવી પડે. જિલ્લા શિક્ષણ અધિકારીની નિમણૂક પામેલા ઉમેદવારોને મંજૂરી અપાશે. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે એક્સ ઉપર આ અંગેની માહિતી જણાવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.